જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 110+ વિડીયો બનાવેલા છે, યુટ્યુબ પર અપલોડ કરેલા છે, જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને 7000+ MCQ ફ્રીમાં મળી જશે. આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી MCQ ગુજરાત વર્તમાન બનાવો પાર્ટ 2, જેમાં 5-6 માર્ક્સ પાકા, તો જે રોકડિયા માર્ક્સ છે, તો તેના વિશે ચર્ચા કરીશું. જીએસઆરટીસી હેલ્પર ગુજરાત વર્તમાન બનાવો ભાગ 2. સુનિતા વિલિયમ ગુજરાતના મહેસાણા જિલ્લાના કયા ગામના વતની છે? ઊંઝા, સિંહી, ભાંડુ, જુલાસણ? તો તેનો સાચો જવાબ છે જુલાસણ. એના પછી વાત કરીશું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી થેલેસમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો છે? રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત? તો તેનો સાચો જવાબ છે રાજકોટ. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્ટીયરિંગ કમિટી કોના અધ્યક્ષતામાં રચવામાં આવી? ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર યાદવ, અમિત શાહ, નરેન્દ્ર મોદી? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રચવામાં આવી. નેક્સ્ટ, કલોલ ખાતે ઇફકોના માતૃ એકમ સંકુલની સુવર્ણ જયંતિ નિમિત્તે બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કોણે કર્યો? અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા? તો તેનો સાચો જવાબ છે અમિત શાહના હસ્તે. દેશના સૌથી મોટા સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં કર્યું? નવસારી, કચ્છ, અમદાવાદ, રાજકોટ? તો તેનો સાચો જવાબ છે નવસારી. નેક્સ્ટ, સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા? 23, 26, 30, 35? તો તેનો સાચો જવાબ છે 23. નેક્સ્ટ, તાજેતરમાં કયા મંદિરને ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? અંબાજી, પાવાગઢ, ચોટીલા, સારંગપુર? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અંબાજી. મેક ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું? મુન્દ્રા, મુંબઈ, કંડલા, પારાદીપ? તો તેનો સાચો જવાબ છે કંડલા. નેક્સ્ટ, સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી? વડોદરા, અમદાવાદ, સુરત, પાલનપુર? તો તેનો સાચો જવાબ છે વડોદરા. રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની એપીએમસીએ સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મલ બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યું? દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, સુરત, વડોદરા? તો તેનો સાચો જવાબ છે દેવભૂમિ દ્વારકામાં. ગુજરાત સરકારે કયા જિલ્લામાં ગુનારી નામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી? ગાંધીનગર, ભાવનગર, કચ્છ, જામનગર? તો તેનો સાચો જવાબ છે કચ્છ. એના પછી વાત કરીશું, તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો? 12, 9, 11, 10? તો તેનો સાચો જવાબ છે 9. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? ગીર નેશનલ પાર્ક, થોળ પક્ષી અભયારણ્ય, નળ સરોવર, મરીન નેશનલ પાર્ક? તો તેનો સાચો જવાબ છે મરીન નેશનલ પાર્કમાં. એના પછી વાત કરીશું, તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3નો શુભારંભ કરાવ્યો? અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા? તો તેનો સાચો જવાબ છે રાજકોટ. તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું? 42મું, 40મું, 39, 41? તો તેનો સાચો જવાબ છે 39. નેક્સ્ટ, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય? તો તેનો સાચો જવાબ છે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા. તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું? વડોદરા, અમદાવાદ, ભાવનગર, જામનગર? તો તેનો સાચો જવાબ છે ભાવનગરમાં. નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? નવસારી, સુરત, વલસાડ, જામનગર? તો નવસારી.
તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાયો? ડાંગ, દાહોદ, અરવલ્લી, પંચમહાલ. તો તેનો સાચો જવાબ છે દાહોદ. નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 13 માર્ચ, 14 માર્ચ, 15 માર્ચ, 16 માર્ચ. તો તેનો સાચો જવાબ છે 15 માર્ચ. તો મિત્રો, આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી ગુજરાત વર્તમાન પ્રવાહો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો, જેથી કરીને એમને પણ કામ લાગશે અને તમને પણ પુણ્ય મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.